કે ગુજરાત પોલીસની એન્ટી ટેરરિસ્ટ સ્ક્વોડ અને નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરોના સાથ અને સહયોગથી આપણને ખૂબ મોટી સફળતા આ લડાઈમાં આપણને મળી છે. આપણે જાણીએ છીએ કે કેફી દ્રવ્ય વિરુદ્ધની જે લડાઈ છે અને એમાં જે કેસો કરવાની થતી હોય છે એમાં અલગ અલગ પ્રકારની કામગીરી અને ખાસ કરીને જે ગુપ્ત માહિતી મેળવીએ અને ગુપ્ત માહિતી ઉપર ડેવલપ કરીએ એ જ સૌથી ચેલેન્જિંગ બાબત હોય છે. આજે આપણે જે કેસની વાત કરીએ છીએ એ કેસની માહિતી તો આપણને આશરે 1.5 થી 2 મહિના પહેલાં મળી હતી અને એ માહિતી એન્ટી ટેરરિસ્ટ સ્ક્વોડમાં ફરજ બજાવતા ડીવાયએસપી શ્રી SL ચૌધરીને મળી હતી અને આ માહિતીને ડેવલપ કરવા માટે હ્યુમન ઇન્ટેલિજન્સ અને ટેકનિકલ ઇન્ટેલિજન્સને સાથે રાખી ATSના ઉચ્ચ અધિકારીઓને સાથે પરામર્શ કરી ચર્ચા વિચારણા કરી આ આખું માહિતીને ઇન્ફોર્મેશનને ડેવલપ કરવા માટે 1.5 થી 2 મહિના પહેલાં જે આપણને માહિતી મળી હતી એ માહિતી મુજબ અમદાવાદના થલતેજ મુકામે રહેતા મનહર કરસનદાસ એનાની અને પીપળજ ગાંધીનગરમાં રહેતા કુલદીપસિંહ ઉર્ફે કુલચા એ 2 વ્યક્તિઓ અંગેની એવી માહિતી મળી હતી કે એ લોકો કોઈપણ જગ્યાથી એક રો મટીરિયલ સોર્સ કરી રહ્યા છે અને એ રો મટીરિયલ અલગ અલગ જગ્યાએ કારખાનાઓમાં એ લોકો મોકલી રહ્યા છે અને ત્યાં કેફી દ્રવ્યો બનાવવા માટેની આ લોકોએ ષડયંત્ર રચ્યું છે. આ માહિતી મળતા ATSના તમામ અધિકારીઓ અને કર્મચારીઓ છેલ્લા 1.5-2 મહિનાથી ખૂબ સારી મહેનત કરી અને અગાઉ જેમ વાત કરી કે હ્યુમન ઇન્ટેલિજન્સ અને ટેકનિકલ ઇન્ટેલિજન્સ મારફતે આખું ડેવલપ કર્યું અને આજે આ માહિતીના આધારે કુલ 4 જગ્યાઓ સાયમલ્ટેનિયસલી રેડ કરવામાં આવી અને આ રેડિંગ પાર્ટીમાં એન્ટી ટેરરિસ્ટ સ્ક્વોડના અધિકારીઓ અને કર્મચારીઓ ઉપરાંત નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરોના પણ અધિકારીઓ અને કર્મચારીઓ સાથે રહ્યા હતા અને એ માહિતી ઉપરથી અલગ અલગ 4 જગ્યાઓ રેડ કરવામાં આવી હતી. જે પ્રથમ રેડ થઈ હતી, આમ તો 4 રેડ સાયમલ્ટેનિયસલી કરવામાં આવી હતી. એટલે જે પહેલી રેડની વાત કરીએ છીએ એ રેડ ભીરમલ ડિસ્ટ્રિક્ટ છે સિરોહી રાજસ્થાનમાં અને ત્યાંથી કુલ 5 આરોપીઓને પકડવામાં આવ્યું. આ કેસમાં કુલ 5 આરોપીઓ છે જે રેડ કરવામાં આવ્યું ભીરમલ સિરોહી રાજસ્થાનમાં અને ત્યાંથી આશરે 15 kg MD અને 100 લિક્વિડ ફોર્મમાં આપણને ત્યાંથી મળ્યું છે. અને આ કિસ્સામાં ષડયંત્ર રચનારમાં મુખ્ય જે આરોપીઓ છે જેને આપણે અટક કરી છે અને હાલ ATSની કસ્ટડીમાં છે એ છે, પહેલાં આપણે વાત કરી મનહરની. એ મનહર ઉપરાંત રાજસ્થાનના રઘુરામ અને રાજસ્થાનના બજરંગ લાલને ત્યાંથી અટક કરવામાં આવ્યું છે અને એની સાથે સાથે નરેશભાઈ છે એ અમદાવાદમાં છે અને કન્હૈયાલાલ છે એ પણ અમદાવાદમાં છે. એટલે એ 5 લોકો આ જગ્યા ઉપરથી જે ષડયંત્ર રચતા હતા અને જે રો મટીરિયલ સપ્લાય થતી હતી એના ઉપરથી MD એ લોકો બનાવતા હતા. ખૂબ આ કેફી દ્રવ્યો બાબતે આપ કદાચ માહિતગાર હશો. એટલે એ કેફી દ્રવ્ય MD છે એટલે એ MDને ત્યાંથી જપ્ત કરવામાં આવ્યું, બોથ ક્રિસ્ટલ ફોર્મમાં અને લિક્વિડ ફોર્મમાં. બીજી જે રેડ થઈ છે એ રેડ થઈ છે ગુજરાતના ગાંધીનગરના પીપળજમાં. ત્યાંથી આપણને આશરે 500 ગ્રામ MD અને 17 લિટર લિક્વિડ MD આપણને ત્યાંથી જપ્ત કરવામાં મળ્યું છે. પીપળજના જે કિસ્સો છે એમાં પણ કુલ 5 આરોપીઓને અટક કરવામાં આવ્યું છે અને એ 5 આરોપીઓ પણ અત્યારે ATSની કસ્ટડીમાં છે, ATSની સાથે જ છે. સૌથી પહેલા છે કુલદીપ જો જોધપુરના છે, પછી રીતેશ દવે જે ગુજરાત બનાસકાંઠાના છે, પછી હરીશ સોલંકી એ વલસાડના છે, દીપક સોલંકી પાલી રાજસ્થાનના છે અને અગ્રવાલ જેનું આખું નામ અત્યારે ખ્યાલ નથી આપણે એ જોધપુર રાજસ્થાનના છે. ત્રીજો જે જગ્યા આપણે રેડ કરી છે એ છે ઓસિયા જોધપુર રાજસ્થાનમાં.
ત્યાંથી આપણને કોઈ એમડી કે લિક્વિડ કે એવી કોઈ પદાર્થ મળી આવ્યું નથી, પણ આખું ત્યાં ફેક્ટરી બનાવવામાં આવ્યું છે. કે ત્યાંથી જે ઇક્વિપમેન્ટ છે એ આપણે જપ્ત કર્યું છે. અને એમાં રામ પ્રતાપ છે, ઓસિયાના રહેવાસી છે, જોધપુરના, એમને ત્યાંથી અટક કરવામાં આવી છે. જે ચોથો કેસ છે એ કેસ છે અમરેલીનો. અમરેલીમાં એક તિરુપતિ કેમટેક કરીને એક ફેક્ટરી છે. એ ફેક્ટરી ઉપરથી 6.5 કેજી એમડી ક્રિસ્ટલ ફોર્મમાં અને 4 લીટર લિક્વિડ ફોર્મમાં આપણને મળી છે. અને ત્યાંથી નીતિન કાબરિયા અમરેલી અને કિરીટ મડાલિયા સાવરકુંડલા એ બેને અટક કરવામાં આવ્યું છે. એટલે આશરે ટોટલ જે વેલ્યુ થાય છે એ ઇન્ડિયન રૂપીઝમાં જોવા જઈએ તો 230 કરોડની મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યું છે. અને એમાં જે રો મટીરિયલ સપ્લાય થઈ છે, જે આપણને માહિતી અત્યારથી પ્રાપ્ત થઈ છે, એ રો મટીરિયલ વાપીના જીઆઈડીસી છે ત્યાંથી એ રો મટીરિયલ સોર્સ થતું હતું. એ રો મટીરિયલ આપણે KSM કહીએ છીએ, કી સ્ટેજ મટીરિયલ, અને એને પણ જપ્ત કરવામાં આવ્યું છે. અને એ રો મટીરિયલ ઉપરથી અલગ અલગ ફેક્ટરીઝને જ્યાં મોકલવામાં આવતી હતી એના ઉપરથી આખું પ્રોડક્શન થતું હતું. એટલે આ એક મોટો ષડયંત્રનો પર્દાફાશ એન્ટી ટેરરિસ્ટ સ્ક્વોડના અધિકારીઓએ કર્યું છે. અને એમાં નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરોના અધિકારીઓને ખૂબ સારું સાથ અને સહયોગ મળ્યું છે. કેમ કે આ એક વ્યાપક ષડયંત્ર હતું. 2 રાજ્યોને લગતી છે, રાજસ્થાન અને ગુજરાત બંનેના. એટલે NCBને સાથે રાખીને રેડ કરવામાં આવ્યું હતું. અને હવે આ ગુનાની આગળની તપાસ જે છે એ પણ આપણે નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરોને જ આપીએ છીએ. કેમ કે એમાં કદાચ આગળ પણ કોઈ લિંક નીકળે તો એ ગુજરાત બહારની પણ એમાં તપાસનો વિષય હોય છે. એટલે આપણી આ તપાસ NCBને સોંપીએ છીએ. NCBના અધિકારી આપણી સાથે આજે અહીંયા ઉપસ્થિત પણ છે. અને અત્યાર સુધી ખૂબ પ્રાથમિક આપણી પાસે માહિતી છે, પણ એ તમામ ષડયંત્રની જે ફાઇનાન્શિયલ ટ્રાન્ઝેક્શન છે એની પણ ટ્રેલ્સ આપણને મળી છે, જે આ લોકોના એવિડન્સમાં ખૂબ સૌથી મહત્વપૂર્ણ ભાગ ભજવે એવા એવિડન્સ પણ આપણને પ્રાપ્ત થઈ છે. અને આ તબક્કે હું એન્ટી ટેરરિસ્ટ સ્ક્વોડના તમામ અધિકારીઓ અને કર્મચારીઓને તેમજ નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરોના અધિકારી અને કર્મચારીઓને ખૂબ અભિનંદન આપું છું કે ગુજરાત રાજ્યમાં ચાલતી આ પ્રકારની ષડયંત્રને પર્દાફાશ કરવામાં આવ્યું છે. કેટલા સમયથી ચાલતું હતું અને એમાં કોઈ ડૉક્ટર કરીને કોઈ છે રાજસ્થાનનું જે ડ્રગ્સ બનાવવામાં એક્સપર્ટ હતો તેનું એક્સપર્ટીઝનો ઉપયોગ થતો તે વ્યક્તિ કોણ? જેમ મેં આપને વાત કરી કે આપણે આ જે માહિતી મળી હતી એ માહિતી આશરે 1.5 થી 2 મહિના પહેલાં મળી હતી. અને આ પ્રકારનું જ્યારે પણ કેસ કરીએ એટલે ઇન્ફોર્મેશન ડેવલપ કરવામાં, જગ્યા લોકેટ કરવામાં, માણસોને લોકેટ કરવામાં, કોણ શું કરી રહ્યા છે, ટ્રાન્ઝેક્શન શું થઈ રહ્યા છે, એ આખી ડિટેલ્સ આપણે કરીએ છીએ. એટલે એમાં 1.5 થી 2 મહિનાથી આ કામગીરી ચાલતી હતી. અને 1.5 થી 2 મહિનાના પરિશ્રમ પછી આ પરિણામ આપણને સફળતા મળી છે. અને એમાં બીજા લોકો પણ એમાં કદાચ આરોપી તરીકે તપાસ દરમિયાન નીકળશે, એટલે એ લોકોની વિરુદ્ધ પણ કાયદેસરની કાર્યવાહી ચોક્કસ કરવામાં આવશે. પણ એ વાત નક્કી છે કે આ પ્રકારની આખી જે મેન્યુફેક્ચરિંગ પ્રોસેસ છે એ મેન્યુફેક્ચરિંગ પ્રોસેસમાં એક્સપર્ટીઝની પણ જરૂર હોય છે. એ રો મટીરિયલમાં આપણે જે વાત કરી એ વાપીના જીઆઈડીસીમાંથી મળવામાં આવ્યું છે. એને એ સપ્લાય કરનાર વ્યક્તિનું અત્યારે નામ આપણે જાહેર કરતા નથી. આપણે જાણીએ છીએ કે આ પ્રકારની જે કામગીરી છે એમાં અમુક બાબતો અમુક તબક્કાએ કોન્ફિડન્શિયલ રાખવાની હોય છે. એટલે એમાં આપણે બહુ ચર્ચા નહીં કરીએ. પણ 2-બ્રોમો 4 મિથાઇલ કરીને 4 મિથાઇલ કરીને એક રો મટીરિયલ હોય છે, જે રો મટીરિયલથી આ બધી મેન્યુફેક્ચરિંગ થાય છે. ડ્રગ્સ બનાવતું હતું કોણ અહીંયા? વેચાતું હતું કે આ ડ્રગ્સ બન્યા પછી? એ ડ્રગ્સ આપણે જે ડ્રગ્સ અત્યારે જપ્ત કર્યું છે એ જે ફેક્ટરી છે જ્યાં એનું ઉત્પાદન થતી હતી ત્યાંથી જ એને પકડવામાં આવ્યું છે. હવે તપાસમાં નીકળશે કે આ લોકો અગાઉ કર્યા હતા કે નથી, અને કોને વેચ્યા હતા, અને કન્ઝમ્પશન ક્યાં થતું હતું, એ પછી આપણને તપાસ દરમિયાન ખબર પડશે. મેં જે અમારી વાત કરી કે આજે સવારે થઈ છે અને ખૂબ પ્રાથમિક માહિતીથી તમને હું માહિતગાર કરી રહ્યો છું. એ મેં તમને કીધું કે આપણને માહિતી જે મળી હતી એ 1.5 થી 2 મહિના પહેલા મળી હતી. આ બધામાં સર મેન આરોપી કોણ છે? મેં અગાઉ તમને વાત કરી એ પ્રમાણે મેન આરોપી આ મનોહર કરસનદાસ એનાની રહેવાસી થલતેજ અને કુલદીપસિંહ ઉર્ફે કુલચા રહેવાસી પીપળજ કનેક્શનમાં છે. બધા 4 લિંક્ડ છે. એ તપાસમાં નીકળશે
એ હવે તપાસમાં નીકળશે. આ બધા એકબીજાથી સંપર્કમાં કઈ રીતે આવ્યા અહીંયાના એ બધું રાજસ્થાનના? અત્યારે મેં તમને કીધું, અત્યારે પાછળ ખૂબ પ્રાથમિક માહિતી છે. હમણાં જ એ લોકોએ લઈને આવ્યા છે, પૂછપરછ ચાલુ કરવામાં આવશે અને તમને વધુ માહિતી જ્યારે કોઈ બનાવતું હતું કોણ ડ્રગ્સ? કોઈ સામાન્ય વ્યક્તિની તો વાત નથી, કારણ કે અમારી 3-4 Chemist કે હા કુલદીપ છે એ કદાચ કેમિસ્ટ એના નથી. એક્સપર્ટ જે છે હા કનૈયાલાલ જે છે, હા જેને આપણે ભીનમલ ડિસ્ટ્રિક્ટ સિરોહીથી પકડવામાં આવે છે, એ કનૈયાલાલ છે, એ જ એક્સપર્ટ છે. હમ. સાહેબ, આ લોકોના બેંક એકાઉન્ટ ફ્રીઝ કર્યા છે કે કેમ? તમે કીધું કે એમનું ફિનાન્શિયલ ટ્રેલ પણ મળ્યું છે. ફાઇનાન્શિયલ ટ્રાન્ઝેક્શનની ટ્રેલ જે આપણને મળી છે, એમાં બેંક એકાઉન્ટ્સ પણ હોય, આંગળીયા પણ હોય, ઘણી બધી બાબતો હોય, અને એ બધું તપાસનો વિષય છે. તપાસમાં આગળ નીકળશે. Even if cash has been seized. Sir, Not in cash. અત્યારે cash નથી. જે ઇક્વિપમેન્ટ્સ મેન્યુફેક્ચરિંગ કરવા માટે જે ઇક્વિપમેન્ટ જરૂર પડે છે, અલગ પ્રકારની ઇક્વિપમેન્ટ જરૂર પડે છે, એ ઇક્વિપમેન્ટ ત્યાંથી આપણને મળી છે. ખાસ કરીને મેં તમને વાત કરી આ પીપળજની, એ પીપળજમાંથી આપણને આ મળ્યું છે. એમાં બીકર હોય ને બધું અલગ અલગ પ્રકારના બધું ઇક્વિપમેન્ટ છે. અત્યાર સુધી તપાસમાં એવું કંઈ નીકળ્યું નથી, પણ વાપી GIDC નો એક નામ આપણને મળ્યું છે, પણ એમાં આગળ તપાસમાં શું નીકળશે એ મુજબ આગળની કાર્યવાહી કરવામાં આવશે. પણ એ વાત નક્કી છે, વાપી GIDC એ વાત નક્કી છે કે ગુજરાત પોલીસ આપણી જે આ ડ્રગ્સ અંગેની જે લડાઈ છે એમાં ખૂબ મક્કમ છે, અને એન્ટી ટેરરિસ્ટ સ્ક્વોડથી છેલ્લા કેટલાક વર્ષોથી આ અંગે ખૂબ સારી અને ખૂબ પ્રશંસનીય કામગીરી થઈ રહી છે. અને એન્ટી ટેરરિસ્ટ સ્ક્વોડની સાથે સાથે ગુજરાત પોલીસની અલગ અલગ જે એકમો છે એ લોકો તરફથી પણ ખૂબ સારી કામગીરી થઈ છે. અગાઉ મેં તમને વાત કરી કે ફક્ત આ મોડલ કોડ ઓફ કન્ડક્ટના જે સમય છે, ફક્ત આ સમય દરમિયાન જ આશરે 80 કેસીસ નાર્કોટિક્સના ગુજરાતમાં દાખલ કરવામાં આવ્યું છે, અને 3 કરોડથી પણ ઉપરાંતનો મુદ્દામાલ જપ્ત કરવામાં કનૈયાલાલ અને મનહર એ બંનેનું બેકગ્રાઉન્ડ શું છે? આવ્યું. એ તપાસમાં નીકળશે, પણ જ્યાં સુધી મને ખબર છે કે એમાંથી એક વ્યક્તિ છે એના વિરુદ્ધમાં અગાઉ પણ ગુના દાખલ થયેલા છે, અને એ કદાચ તપાસમાં આગળ નીકળશે. પણ આ જે મનહર કરસનદાસ છે એના વિરુદ્ધ અગાઉ પણ ગુના દાખલ થયા.